કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણના તાસ 13માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસ 12માં આપણે જે જોયું એને જરાક યાદ કરો કે આપણે જે બાબત જોઈ હતી તો ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકના આવર્ત વિશે જોયું હતું. આડી હરોળ જે છે, પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, એમ જે 6 આવર્ત 7 આવર્ત છે એના વિશે આપણે આગળના તાસમાં જોયું હતું. તો સૌથી પહેલા વ્યાખ્યા, આડી હરોળ, પછી એની સંખ્યા, પછી આવર્ત દીઠ તત્વોની સંખ્યા. પહેલો આવર્ત છે તેમાં 2 તત્વો છે, હાઇડ્રોજન ને હિલિયમ. બીજો આવર્ત છે તેમાં લિથિયમથી લઈને નિયોન સુધી 2 તત્વો છે. ત્રીજો આવર્ત છે તેમાં સોડિયમથી લઈને આર્ગોન સુધી 2 તત્વો છે. ચોથા અને 5મા આવર્તમાં 18 તત્વો. આ બેમાં 8 આ બેમાં 18 32 એ રીતે તત્વો છે. ત્યાર પછી આપણે જોયું હતું કે આવર્તમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ વધે. તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ક્રમશઃ ઇલેક્ટ્રોન વધે, પણ કક્ષા વધતી નથી. બીજા આવર્તમાં 2 કક્ષા રહે, ત્રીજા આવર્તમાં 3 કક્ષા. કક્ષાની વાત આવી તો કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે રહેલા હોય અથવા તો કઈ રીતે સમાય એ માટે એક સૂત્ર આપણે જોયું હતું, 2n વર્ગ સૂત્ર, જેમાં n બરાબર કક્ષા લેવાની. n બરાબર કક્ષા લઈ અને તમે આ ગોઠવણી છે એ કરી શકો અને સમજી શકો. આપણે ગણતરી પણ કરી હતી. માની લો કોઈ તમને કે ભાઈ બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષા, તો n બરાબર 2 લેવાનું. તો 2 કૌંસમાં 2 નો વર્ગ, તો 2 કૌંસમાં 2 નો વર્ગ 4 અને 4 દુ 8, એટલે કે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય વધારે વધારે. પહેલી કક્ષામાં 2 સમાય કે 4 કક્ષાના નામે આપણે આપ્યા હતા કે L M N. પહેલી કક્ષામાં 2 સમાય, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન સમાય. અને ક્રમશઃ કક્ષા પૂરાતી જાય. પહેલી ભરે પછી બીજી, બીજી ભરે પછી ત્રીજી. એમાં અષ્ટક રચનાને ધ્યાનમાં લેવામાં આવે, કેલ્શિયમની વાત છે તે. તો એ બાબત આપણે જોઈ હતી. આવર્ત વિષયની બાબતમાં આગળ આવર્ત અને સમૂહ બેને ધ્યાનમાં લઈએ તો આપણે એક એવી બાબત જોતા હતા કે ભાઈ આમ આપ્યું હોય એની 11, તો આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કેટલું? તો 11 એની હશે એટલે એનો પરમાણુ ક્રમાંક છે. જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલે ઇલેક્ટ્રોન અને એટલા પ્રોટોન હોય. તો ઇલેક્ટ્રોન 11 છે એટલે 2 8 1 આ રીતે એની ઇલેક્ટ્રોન રચના થાય. તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સમૂહ બતાવે. આના આધારે ખબર પડે કે સમૂહ તો પ્રથમ સમૂહમાં, અને 1 2 3 જે કક્ષાઓ છે કે એના આધારે ખબર પડે 3 કક્ષા છે એટલે ત્રીજા આવર્તમાં તત્વ રહેલું છે. આ બાબતની આપણને ખ્યાલ આવે. હવે આમાં એક વસ્તુ હતી કે કેલ્શિયમ 20, તો ઇલેક્ટ્રોન 20 છે, તો આપણે એને ગોઠવી 2 8 8 2. પણ એક પ્રશ્ન થઈ શકે કે ત્રીજી કક્ષામાં તો 18 ઇલેક્ટ્રોન સમાય, તો તમે 8 કેમ કર્યા, 10 કેમ ન કર્યા? એની મૂળ રીત SPDF પ્રમાણે જે છે આખી, આ SPDF જે આવર્ત કોષ્ટકના વિભાગો છે, S વિભાગ, P વિભાગ, આ બ્લોક D વિભાગ અને નીચે F વિભાગ જે છે એ પ્રમાણે આખી એની એક અલગ પ્રકારની આવે, જે તમે આગળના ધોરણમાં શીખીશું. અત્યારે આપણે એનો જવાબ એમ રાખ્યું, અષ્ટક રચનાને આધારે એમાં આવે એવું આપણે સમજીએ છીએ. તો આ રીતે આવે છે. એક આયોડિન 53, તમે આવર્ત કોષ્ટક તમારી પાસે હોય તો જોઈ શકશો. 53મો પરમાણુ ક્રમાંક જ્યાં છે ત્યાં આયોડિન આપ્યું છે.
આયોડિન 53 એટલે ઇલેક્ટ્રોન 53 થયા. ઇલેક્ટ્રોન 53 થયા તો એને કક્ષામાં ગોઠવવા હોય તો પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18. હવે આ કેટલા છે પેલા આપણે ગણી લઈએ. તો ભાઈ આ 28 થયા. તો હવે 53 માંથી 28 કાઢો તો કેટલા રહે? 53 માંથી 28 કાઢો તો કેટલા રહે? તો ભાઈ 28 ને 2 30 અને 20 એટલે 25 રહે. તો 25 માં અષ્ટક રચના પૂરી કરવામાં 18 અને આમાં 7 આમ ગોઠવવા પડે. છેલ્લી કક્ષામાં 1 થી 8 ની વચ્ચે ઇલેક્ટ્રોન આવવા જોઈએ એ રીતે ગોઠવવા. અને એની આગળની કક્ષામાં એ પૂર્ણ થતી હોય એ રીતે 18 પૂર્ણ થાય તો અહીંયા 18 થાય. હવે આનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જોવો તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે 17માં સમૂહમાં હોય. 17માં સમૂહમાં હોય. અને કક્ષા કેટલી છે? 1 2 3 4 ને 5 કક્ષા છે. કક્ષા કેટલી છે? 5. આથી એ 5માં આવર્તમાં તત્વ રહેલું હોય. 5માં આવર્તમાં અને 17માં સમૂહમાં આ તત્વ છે એ રહેલું છે. તો આ રીતે આપણે આ બાબતોને જોઈએ હતી. આજે આગળ આ મુદ્દો જોવા જઈ રહ્યા છીએ એમાં ખાસ મહાન બાબત છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. અને વલણની અંદર જે ગુણધર્મો આવે એ ગુણધર્મોમાં નામ લખું તો પહેલો ગુણધર્મ છે સંયોજકતા. સંયોજકતા. બીજા ગુણધર્મો છે એમાં પરમાણુ કદ, આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા, ધાત્વી અધાત્વી ગુણ. આવા ઘણા ગુણધર્મો એમાં આવે વલણમાં. ખાલી એકલું સંયોજકતા ન આવે. પણ એમાં પહેલો વલણનો પહેલો ગુણ છે સંયોજકતા. તો વિદ્યાર્થી મિત્રો, સંયોજકતાની વ્યાખ્યા શું છે અને સંયોજકતા કોના પર આધાર રાખે? તો પહેલા વ્યાખ્યા લખીએ આપણે. તો ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોજો એની વ્યાખ્યા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપલે કે ભાગીદારી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપલે કે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપલે કે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. જોજો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપલે કે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. આપલે કે ભાગીદારી શું કામ કરે? થોડુંક આમાં ડીપમાં જઈએ આપણે. કોઈ તત્વ ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી શું કામ કરે? તો એક વાત નિયમ છે, લુઈસનો અષ્ટકનો નિયમ છે. લુઈસ નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા, એણે એક નિયમ આપ્યો, અષ્ટકનો નિયમ. અહીં તમને એમ થશે કે ભાઈ મેન્ડેલિફે અષ્ટકનો નિયમ આપ્યો, પણ મેન્ડેલિફનો અષ્ટકનો નિયમ તત્વની ગોઠવણી માટે છે. આ અષ્ટકનો નિયમ એમ કહે છે કે કોઈ પણ તત્વ એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રસના, સંવૃત રસના, સ્થાયી રસના બનવાનો ગુણધર્મ ધરાવે. ફરીવાર બોલો, સાંભળજો. લુઈસનો અષ્ટકનો નિયમ. કોઈ પણ તત્વ એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના અથવા તો સંવૃત રચના પ્રાપ્ત કરવાનો ગુણ ધરાવે. એની જેવી રચના કરવાનો ગુણ ધરાવે. તો માની લો કે નિયમની આજુબાજુ જે તત્વો છે આ બધા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ બધા નિયોન જેવી અષ્ટક રચના બનાવશે. આ માટે કાં તો એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એ આપી દે કાં મેળવશે. આપ લે શબ્દ છે જો, આપ લે. અમુક આપે અમુક મેળવે. હવે આપણો પ્રશ્ન થાય કોણ આપે અને કોણ મેળવે? તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ આપે, ગુમાવે એટલે ધન આયન બને. અને જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ મેળવે એટલે કે ઋણ આયન બને.
અને સંયોજકતા યાદ રહે તમને એ રીતે. તમને ફરીવાર 1 થી 20 તત્વો આ ઈલી બેબોકાના ઓફર નીસો મે એસી4 સક આ પોકે સૂત્ર આવડતું હોવું જોઈએ. પહેલી શરત આ છે. એ સૂત્ર આવડે એટલે એનો જેટલામો ક્રમ થાય. માની લો કે ફોસ્ફરસ છે તો કેટલામો ક્રમ છે જોઈએ આપણે. આ ઈલી બેબોકાના ઓફ નીસો મે એસી4 15મો ક્રમ છે. તો 15મો ક્રમ છે ફોસ્ફરસ. ફોસ્ફરસ 15મો ક્રમ છે એટલે એમાં ઇલેક્ટ્રોન છે 15 છે એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2 8 5. તો આ તત્વ શું કરશે તો ભાઈ સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે એ 5 ગુમાવવા કરતા 3 મેળવવા પસંદ કરશે. એટલે કોઈ બીજા તત્વ પાસેથી 3 મેળવશે એટલે 3 મેળવે. કેટલા મેળવે? 3 મેળવે. ફોસ્ફરસ એ 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે એની સંયોજકતા આપણે આમ લખી છે. એક એની આ સંયોજકતા છે. ફોસ્ફરસ ને 2 સંયોજકતા છે 3 અને 5. હવે માની લો કે એલ્યુમિનિયમ તત્વ છે તો એલ્યુમિનિયમ તત્વનો 13 પરમાણુ ક્રમાંક આવે. તમે સૂત્ર પ્રમાણે ગણો ને તો આઈલી બેબોકા 13 તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 3. તો એલ્યુમિનિયમ તત્વ શું કરશે? 3 ગુમાવશે એટલે Al+3 છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 છે. તો હવે પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. Al+3 ની ઇલેક્ટ્રોન રચના 2 8, Al ની 2 8 3 એને આ 3 ગુમાવી દીધા એટલે એની સંયોજકતા 3 થઈ. એલ્યુમિનિયમની સંયોજકતા 3 થઈ. એ ઓક્સિજન લઈએ આપણે. ઓક્સિજન O 8મા ક્રમ ઉપર છે એટલે 2 સ. એ સ ગુમાવવા કરતા 2 મેળવશે એટલે ઓક્સિજનની સંયોજકતા O- B. તો જેટલા ગુમાવે ઈ એની સંયોજકતા થાય. આપ લે જેટલા મેળવે ઈ એની સંયોજકતા થાય. ઓક્સિજન 2 મેળવે એટલે એની સંયોજકતા 2. એલ્યુમિનિયમ 3 ગુમાવે એટલે એની સંયોજકતા 3. સોડિયમ 1 ગુમાવે એટલે એની 1. મેગ્નેશિયમ 2 ગુમાવે એટલે એની 2. હવે એક વસ્તુ આના આધારે યાદ રાખી. પહેલા તો નામ યાદ બાબત સમજાવી. હવે આના આધારે યાદ રાખી. પહેલા સમૂહમાં જે તત્વ આવે એની સંયોજકતા 1. બીજા સમૂહમાં જે આવે એની સંયોજકતા 2. ત્રીજા સમૂહની પછી 13મા સમૂહમાં જે આવે એની 3. 14મા સમૂહમાં આવે એની 4. હવે ઊંધું શરૂ થાય. 15મા સમૂહમાં આવે 15મા સમૂહમાં જે આવે એની 5 થાય અને 3 થાય. 8 કરવા કેટલાની જરૂર પડે? 15માં આવે એટલે 2 8 એને ગોઠવવાનું. 15મા સમૂહમાં જે આવશે ને એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. 5 હોય એટલે 8 કરવા 3 ની જરૂર પડે એટલે એની સંયોજકતા 3 થાય અને 5 થાય. 16મા સમૂહમાં જે આવે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવે. સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવે એટલે એની સંયોજકતા 6 થાય અને 8 કરવા 2 ઘટે એટલે 2 થાય. 17મા સમૂહમાં જે આવે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવે એટલે એની સંયોજકતા 7 થાય અને 8 કરવા 1 ની જરૂર છે એટલે -1 થાય. વાસ્તવમાં સંયોજકતા ધન કે ઋણ નથી હોતી. સમજણ માટે આપણે પ્લસ કે માઇનસ આપીએ છીએ. તો આ રીતે આના ઉપરથી પણ સંયોજકતા પાકી થાય. સંયોજકતા પાકી કરવાની અલગ અલગ રીત ઘણી બધી છે. આપણે તમને જે ફોટા પહોંચાડ્યા એના આધારે ડાયરેક્ટ પાકી કરો. આઈલી બેબોકાના સૂત્ર ઉપરથી તૈયાર કરો. આવર્ત કોષ્ટક ઉપરથી તૈયાર કરો. ઘણા બધા રસ્તાઓ છે તૈયાર કરો પણ સંયોજકતા આવડવી ખૂબ જરૂરી છે. પહેલી વ્યાખ્યા લખી. કોઈ પણ તત્વની સંયોજકતા શાના આધારે નક્કી થાય? સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય. કોઈ પણ તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય છે. કોઈ પણ તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય. સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે ખબર છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કોઈ પણ તત્વના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. અને સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં કૌંસમાં સંયોજકતા કક્ષામાં 1 2 કે
3 ઇલેક્ટ્રોન હોય તે તત્વો આ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ પ્લસ મેગ્નેશિયમ +2 એલ્યુમિનિયમ +3 આવી રીતના ધન આયન બનાવે. લિથિયમ પ્લસ પોટેશિયમ પ્લસ, જો આ બધાની +1 સંયોજકતા છે. મેગ્નેશિયમ કેલ્શિયમની +2 છે, એલ્યુમિનિયમની +3 છે, બનાવે છે. કઈ રીતે બને એની પ્રક્રિયા લખું છું અહીંયા, તમને ખ્યાલ આવે. કોઈ પણ એક લઈ લો, સોડિયમ Na281, આ સોડિયમ ધન આયન બનાવ્યું, Na+28 વત્તા ઇલેક્ટ્રોન, આ રીતે બને. આપણે મેગ્નેશિયમ લઈએ પણ રાખશું એક 282, મેગ્નેશિયમ Mg+2 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, +2 ઇલેક્ટ્રોન એટલે આની ઇલેક્ટ્રોન રચના બને 2 8. હવે આપણે Al 283 પ્રક્રિયા થઈ, Al+3 2 8 +3 ઇલેક્ટ્રોન. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ગુમાવે, એક હોય 1 ગુમાવે, 2 હોય 2 ગુમાવે, 3 હોય 3 ગુમાવે, એની સંયોજકતા થાય. એની સંયોજકતા. એક વસ્તુ યાદ રાખો, ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય છે આના આધારે તમે સમક્ષ છે એટલે. તો પહેલા અહીંયા પ્રશ્ન ધ્યાનમાં લેતા પહેલા એક બીજો મુદ્દો યાદ આવી ગયો કે લુઈસનો અષ્ટકનો નિયમ. દરેક તત્વ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના બનાવે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના બનાવે. જોઈ શકશો તમે. સોડિયમ એના નજીક કયો પડે 11 ને 10 એટલે નિયોન પડે. મેગ્નેશિયમ 12 અને 10 એટલે નિયોન જેવી. અને એલ્યુમિનિયમ 13 અને 10 એટલે નિયોન જેવી બને. આ બધા જે છે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આ કોની જેવી બનાવશે? આર્ગોન જેવી બનાવશે. એ નજીક આર્ગોન છે, એ મેળવશે અને 8 કરશે. એ મુદ્દો હમણાં અહીં આવવાનો જ છે. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે તત્વ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. એમાં આપણે લખવાના છીએ. પણ એક વસ્તુ યાદ રાખી લો કે જે કોઈ આયન બન્યું, આ જોઈજો અહીંયા હવે જે પ્રશ્ન પૂછાય એની ચર્ચા કરું છું કે અહીંયા જે આયન બન્યું, આ આયન બનવામાં ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે કે ઇલેક્ટ્રોન મેળવવામાં આવે? પ્રોટોન ગુમાવવામાં કે મેળવવામાં આવતા નથી. એટલે એના કેન્દ્રમાં તો પ્રોટોન સરખા જ રહે. એટલે ઘણીવાર હવે જે પ્રશ્ન કેમ પૂછાય, આમ પૂછાય કે ભાઈ Mg+2 માં જોઈજો, Mg+2 માં પ્રોટોન અને Mg+2 માં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો Mg+2 છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. હવે Mg નો ક્રમ કેટલામો છે એ પહેલા આપણે ખબર હોય છે. હાઇલી-બેબોકાના મુજબ 12મો ક્રમ છે. તો આપણે હમણાં એવું શીખી ગયા છીએ કે આમ થાય ને, આ રીતે આવે Mg12 હોય એટલે એનો પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન 12 અને પ્રોટોન પણ 12. પણ Mg ના, Mg+2 થઈ ગયા એટલે પરમાણુ ક્રમાંક તો 12 જ રહ્યો, પણ ઇલેક્ટ્રોન 2 ગુમાવી દીધા એટલે ઇલેક્ટ્રોન 10 થઈ ગયા. પ્રોટોન પાછા 12 ના 12. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો 12 અને 10. Mg+2 કે તો Mg કે તો 12 અને Mg+2 કે તો 10 અને 12. એ જ રીતે સોડિયમ પ્લસ કે તો ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 11. એલ્યુમિનિયમ +3 કે તો પ્રોટોન 13, ઇલેક્ટ્રોન 10. આવા પ્રશ્નો પણ એમાં પૂછાઈ શકે. તો આગળ ધન આયન કઈ રીતે બને એનું બાબત સમજાવી, ધન આયનનું નિર્માણ સમજાવો એવું પણ પૂછી શકે તમને. હવે આગળ લઈએ આપણે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં સામાન્ય રીતે 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે તત્વો
જરૂરી ઇલેક્ટ્રોન મેળવીને કેવું આયન બનાવે છે? ઋણ આયન બનાવે છે. એના ઉદાહરણો લેવો હોય તો આની પાસે આપણે 5 6 7 ઓક્સિજન -2, ફ્લોરિન -1. જો 16માં સમૂહમાં છે બધાની -2, 17માં સમૂહમાં છે એની -1. ઉદાહરણો છે. આપણે એની પ્રક્રિયા જોઈએ. ક્લોરીન વધારે જાણીતું છે ને, Cl 2 8 7, 1 ઇલેક્ટ્રોન મેળવે, હાથ છે એટલે 8 કરવા, એટલે હું બન્યું Cl - 2 8 8. ઓક્સિજન લઈ લો. ઓક્સિજન 2 6, કેટલાની જરૂર છે? 8 કરવા, 2 ની, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે O - 2 2 8. અહીં ઇલેક્ટ્રોન રચના જોઈજો, અહીં જોઈજો. ક્લોરીનની નજીક કોણ છે? આર્ગોન. તો એને જરૂરી ઇલેક્ટ્રોન મેળવી આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બને. ઓક્સિજનની નજીક કોણ છે? નિયોન. તો એને જરૂરી ઇલેક્ટ્રોન મેળવી નિયોન જેવી રચના બને. હવે તમને એમ પૂછે Cl માં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો Cl નો ક્રમ 17મો એટલે પ્રોટોન 17, ઇલેક્ટ્રોન 1 મેળવ્યો. જો ધન આયનમાં ઓછા થાય, ઋણ આયનમાં ઇલેક્ટ્રોન વધે. ધ્યાન રાખજો, ધન આયનમાં જે મૂળ હોય એના કરતા ઘટે, કારણ કે એને આપી દીધા છે બહારની કક્ષામાં જે હતા એ પ્રમાણે એને આપ્યા. ઋણ આયનમાં ઊંધું થાય, એની મેળવ્યા છે. તો કેટલા મેળવ્યા? ક્લોરીને 1 મેળવ્યા એટલે 18 ઇલેક્ટ્રોન. પ્રોટોન 17, ઇલેક્ટ્રોન 18. ઓક્સિજનની વાત કરે તો ઓક્સિજનમાં પ્રોટોન 8, 2 મેળવ્યા એટલે ઇલેક્ટ્રોન 10. તો આ રીતે એની સંયોજકતા નક્કી થાય. સંયોજકતા એ આધુનિક આવર્ત કોષ્ટકનું એક વલણ છે. તો ફરી વાર સંયોજકતા ની વ્યાખ્યા કોના પરથી નક્કી થાય? એની ખાસ કરીને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરથી એની સંયોજકતા નક્કી થઈ. ધન આયન હોય કે ઋણ આયન હોય, એની સંયોજકતા માટેનો મુખ્ય આધાર છે એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. અહીંયા કેવો પ્રશ્ન થઈ કે શું સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા સમાન હોય? હા, સમાન હોય. એલ્યુમિનિયમ છે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે ને એની સંયોજકતા 3 છે. પણ એમ પૂછે ખરા ખોટામાં કે કોઈ પણ તત્વની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને સંયોજકતા હંમેશા સમાન જ હોય તો એ ખોટું થાય. સમાન જ ન હોય. સમાન હોઈ શકે ખરી, અસમાન પણ હોય. કારણ કે ઓક્સિજન મેળવે છે, ક્લોરીન મેળવે છે, તો ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 છે પણ એની સંયોજકતા 1 છે, -1 છે. તો આ રીતે આ પ્રશ્ન બની શકે. તો એક પ્રશ્ન એવો બને તમારી સમક્ષ છે કે ભાઈ સંયોજકતા વિશે સમજાવો. બીજો પ્રશ્ન એવો બને કે ધન આયન અને ઋણ આયનનું નિર્માણ સમજાવો. તો ધન આયન ઋણ આયનનું નિર્માણનો જવાબ અહીંથી શરૂ થાય. ધન આયન અને ઋણ આયનનું નિર્માણ છે એનો જવાબ અહીંથી શરૂ થાય. સંયોજકતા આખો આવી જાય. આ સોંપણીમાં આપણી સોંપણીમાં પ્રવૃત્તિ એવું આપી છે 5.1 5.2 5 એટલે 5મો પાઠ, પછી 1 2 3 4 એની પ્રવૃત્તિઓ. તો તમને એ પ્રવૃત્તિમાં ઘણા સરસ પ્રશ્નો આપ્યા છે. લગભગ મોટા ભાગના મુદ્દાઓ પૂરા થાય પછી પ્રવૃત્તિમાં કંઈક ને કંઈક પ્રશ્નો છે એ આપ્યા છે. એ પ્રશ્નોના જવાબ વિચારો તો તમને એક પોઈન્ટ છે સારામાં સારો સમજાતો જશે. અહીંયા પણ ઘણા આપ્યા છે કે ભાઈ ધન આની સંયોજકતા શું હોય, આની સંયોજકતા શું હોય. સંયોજકતા તૈયાર હોવી ખૂબ જરૂરી છે. કેમિસ્ટ્રીમાં અણુસૂત્રો અને પ્રક્રિયાઓ તૈયાર કરવા માટે સંયોજકતા તૈયાર હોય તો આપણો રસ્તો છે ખૂબ સરળ થઈ જાય છે. એટલા માટે સંયોજકતા તૈયાર હોવી ખૂબ જરૂરી છે. એટલું બધું અગત્યનું છે કે સંયોજકતા આવડવી જોઈએ. એટલે ખાસ મારી તમને એક નમ્ર વિનંતી છે કે તમે સંયોજકતા પાકી કરો. એના મેં તમને અલગ અલગ રસ્તાઓ પણ આપ્યા છે. એક રસ્તો ડાયરેક્ટ પાકી કરો, બીજો રસ્તો આના આધારે પહેલા સમૂહની 1 સંયોજકતા, બીજા સમૂહની 2, 13માંની 3, 14માંની 4, 15માંની 5, 16માંની 6, 17માંની 7. પણ અહીંથી અલગ 15માંની 3 થાય ને 5 થાય.
16 માંની 2 થાય ને 6 થાય, 17 માંની 7 થાય ને 1 થાય, 8 કરવા જેટલા ઘટે. લુઈસનો અષ્ટકનો નિયમનો સંદર્ભ એટલે જ ટાંક્યો છે. 8 કરવા માટે તત્વો પ્રોસેસ કરે ને 8 કરવામાં જેટલા ઘટે એટલા મેળવે એટલે એટલા એ ઋણ આયન બને ને એની સંયોજકતા બને. ક્લોરીનમાં 7 છે તેને 8 કરવા 1 ઘટે, ઓક્સિજનમાં 6 છે તેને 8 કરવા 2 ઘટે. તો આ રીતે એની સંયોજકતા બને. સંયોજકતા ખૂબ અગત્યનો પોઈન્ટ છે. સોંપણી ભલે કદાચ 1-2 લીટીમાં લઈને પછી પ્રવૃત્તિ આપી દીધી હોય, પણ આખા કેમિસ્ટ્રી માટે ખાલી 10મા ધોરણ નહીં પણ આગળ પણ રસાયણ વિજ્ઞાનમાં આપણી ગુણવત્તા માટે, રસાયણ વિજ્ઞાન સારી રીતે શીખવા માટે સંયોજકતા અગત્યનું છે. તો સંયોજકતાને જોઈ લો, પછી આપણે આમાં આગળ છે એ બધી પહેલું આપણે વલણ જોયું છે સંયોજકતા, જોઈ લો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા પોઈન્ટ જોઈએ. પ્રવૃત્તિના પ્રશ્નો તમે જોશો તો ખ્યાલ આવશે. સમૂહમાં સંયોજકતા સમાન રહેશે. કોઈ એક જ સમૂહમાં રહેલા દરેક તત્વની સંયોજકતા સમાન રહે. મુદ્દો તમે સંયોજકતામાં લખી આપો. એક જ સમૂહમાં રહેલા દરેક તત્વની સંયોજકતા સમાન. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ શરૂઆતના તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને પછી તત્વો છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. સંયોજકતા બદલાય, ટૂંકમાં આવર્તમાં બદલાય છે, સમૂહમાં સંયોજકતા સમાન રહેશે. આ મુદ્દો પણ તમે સંયોજકતામાં ઉમેરી શકો. ટૂંકનો જે લખવાનું છે એમાં કે સંયોજકતા એક જ સમૂહમાં રહેલા બધા તત્વોની સંયોજકતા સમાન હોય. આ તમારી ખાલી જગ્યા અથવા ખરા ખોટું પણ બની શકે. પૂછે તમે ભાઈ એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોની સંયોજકતા સમાન હોતી નથી, ખરું કે ખોટું? તો જવાબ આવશે ખોટું, સમાન હોય છે. તો આ રીતે આપણે સંયોજકતા વિશે જોઈ. લિથિયમની 1, સોડિયમની 1, પોટેશિયમની 1, બધાની 1. સોડિયમની 1, મેગ્નેશિયમની 2, એલ્યુમિનિયમની 3, 3, 2, 1. આ રીતે 18મા સમૂહમાં રહેલા તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી, મેળવતા નથી. આ રીતની બાબત આપણે જોઈ. આની પછી પણ 1-2 પોઈન્ટ છે, પણ આ તાસનું ગૃહ કાર્ય અહીંયા આપ્યું છે, તમે જોઈ શકશો. સંયોજકતા વિશેની સમજૂતીમાં બધા મુદ્દા લખવું. પ્રવૃત્તિ 5 પાઠના જવાબ વિચારીને રફબુકમાં લખવાના છે, બાકી બુકમાં નહીં. ધનાયન અને ઋણાયનનું નિર્માણ સમજાવવું, જે સંયોજકતામાં જ આવી ગયેલો મુદ્દો છે. +1 સંયોજકતા, +2, +3, -1, -2 સંયોજકતા ધરાવતા 2 તત્વોના ઉદાહરણો આપવાના છે અને 5 SW પ્રશ્નો લખવાના છે. તો તમે સારી રીતે કાર્ય કરશો એવી આશા છે. તાસને અહીંયા વિરામ આપું છું.